હેલો ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। હવે આપણે ચાલુ ખાતામાં દાખલા નંબર 3 વિશે માહિતી મેળવશું। નીચેના વ્યવહારો પરથી કનકે તારીખ 31મી ડિસેમ્બર 2023ના રોજ વિવેકને મોકલવાનું ચાલુ ખાતે હિસાબી પત્રક તૈયાર કરો। મોકલે કોણ છે? કનક મોકલે છે, એટલે કનકનું નામ ક્યાં આવશે? પાછળ આવશે, અને વિવેકનું નામ ક્યાં આવશે? આગળ આવશે। એટલે શું લખાશે? વિવેકના ચોપડામાં કનકનું ખાતું। ક્લિયર? હવે જોઈએ શું આપ્યું છે। 2023માં ઓક્ટોબર 1 વિવેકને ચૂકવવાના બાકી દેવા। વિવેક ને છે, ને હોય એટલે કઈ સાઈડ આવે? જમા સાઈડ આવશે। જમા સાઈડ લખીએ આપણે 1/10 બાકી આગળ લાવ્યા। કેટલા છે? 1000। ત્યારબાદ જોઈએ વિવેકે લખેલી હુંડી સ્વીકારી। વિવેકે લખેલી હુંડી, વિવેક ક્યાં છે? તો કે અહીંયા છે। વિવેકે લખેલી હુંડી સ્વીકારી છે, આણે લખી છે, તો સ્વીકારે કોણ છે? કનક છે। જ્યારે કનક સ્વીકારે તો એને શું કહેવામાં આવે છે? દેવી હુંડી। દેવી હુંડી કઈ સાઈડ આવશે? ઉધાર સાઈડ લખીએ। ઉધાર સાઈડ 25/10 દેવી હુંડી ખાતે। યાદ રાખવાનું, જો આ વ્યક્તિ સ્વીકારશે તો એને દેવી હુંડી કહેવામાં આવશે, અને આ વ્યક્તિ સ્વીકારશે તો એને લેણી હુંડી કહેવામાં આવશે। હવે અહીંયા શું કીધું છે? તમે જોવો ધ્યાનથી। વિવેકે સ્વીકારી નથી, વિવેકે લખી છે। એટલે વિવેકે લખી છે એટલે આણે સ્વીકારી છે એટલે દેવી હુંડી। જો વિવેકે સ્વીકારી હોય તો લેણી હુંડી કહેવાય। ક્લિયર? આની રકમ કેટલી છે? 800। ત્યારબાદ જોઈએ વિવેક પાસેથી માલ ખરીદ્યો। વિવેક પાસેથી માલ ખરીદ્યો, તો વિવેકે શું કર્યું હશે? માલનું વેચાણ કર્યું હશે। વેચાણ કઈ સાઈડ આવે છે? જમા સાઈડ લખી નાખીએ। વેચાણ ખાતે કેટલાનું કરે છે? 800। ક્લિયર? ત્યારબાદ જોઈએ વિવેકને રોકડા ચૂકવ્યા। શું કીધું છે? વિવેકને એટલે જે આપણો કનક છે, કનકે વિવેકને આપ્યા, તો વિવેક પાસે શું થાય છે? આવે છે। આવે તો ઉધાર, ઉધાર સાઈડ લખીએ 25/11 રોકડ ખાતે કેટલા છે? 600। ત્યારબાદ કીધું છે વિવેકને માલ વેચ્યો। વિવેકને કામતે કનકે વિવેકને માલ વેચેલો છે, તો વિવેકે શું કર્યું હશે? એની ખરીદી કરી હશે। ખરીદી ક્યાં આવે છે? ઉધાર લખી નાખીએ। ઉધાર સાઈડ 30/11 ખરીદ ખાતે કેટલાનું ખરીદે છે? 900। ક્લિયર? ત્યારબાદ વિવેકે ચેકથી નાણાં ચૂકવ્યા, તો વિવેક પાસેથી જાય છે, જાય તે જમા, જમા સાઈડ લખીએ 15/12 બેંક ખાતે, કેમ કે ચેકથી છે। કેટલાના છે? 200। ક્લિયર? ત્યારબાદ પાછળ બીજી કોઈ વ્યવહાર આપેલા નથી, પણ તમને કીધું છે કે ખરીદ વેચાણના વ્યવહારમાં શાખની મુદત 1 માસ છે, એટલે ખરીદ વેચાણ હશે ત્યાં 1 માસ આવશે, અને હુંડીના વ્યવહારોમાં મુદત 2 માસ છે, એટલે હુંડી છે ત્યાં 2 માસ આવશે, અને ખરીદ વેચાણ છે ત્યાં 1 માસ। કરી નાખીએ આપણે। દેવી હુંડી છે, હવે એમાં કેટલા 2 માસ કીધા હતા, તો 10મા મહિનાની જગ્યાએ કયો આવશે? 12મો મહિનો। 25 તારીખ છે, અને હુંડીમાં છૂટના 3 દિવસ એડ થાય એટલે કેટલા આવશે? 28/12। ત્યારબાદ રોકડમાં કાંઈ આવશે નહીં। ખરીદમાં એણે 1 માસનું કીધું છે, તો 30/11 છે, એના બદલે શું થઈ જશે? 30/12। એવી જ રીતે જમા સાઈડ જોઈ લઈએ। બાકી આગળ લાવ્યામાં કાંઈ થતું નથી। વેચાણ ખાતે 10/11 છે, એના બદલે શું થઈ જશે? 10/12। બેંક ખાતે છે, એમાં કાંઈ થશે નહીં। ચલો આપણે હવે કેટલા ટકા આપણને વ્યાજ કહી દીધું છે? 15% વ્યાજ ગણવાનું છે, અને કઈ તારીખે પૂરું થાય છે આપણું? તો 31 ડિસેમ્બર 2023। દિવસોની શરૂઆત કરીએ પહેલે, બાકી આગળ લાવ્યાના, તો 10મા મહિનાના કેટલા આવે? 31 દિવસ, 11મા મહિનાના 30 દિવસ, અને 12મા મહિનાના 31 દિવસ, એટલે કેટલા થશે? 92 દિવસ ગુણ્યા 1000, એટલે કેટલા આવશે? 92000। ત્યારબાદ 10 12થી કરીએ તો કે 12મા મહિનાના 31 માઇનસ 10 એટલે કેટલા આવશે? 21 ગુણ્યા 800, એટલે કેટલા આવશે? 16800। ત્યારબાદ 15/12 છે, એટલે કે 31 માઇનસ 15 એટલે કેટલા આવશે? 16 દિવસ ગુણ્યા 200, એટલે કેટલા થશે? 3200। ક્લિયર? હવે ઉધાર સાઈડ જોઈએ। 28/12 છે,
તો કે 31 - 28 એટલે કેટલા આવશે? 3 દિવસ આવશે ગુણ્યા 800 એટલે કેટલા થશે? 2400. ત્યારબાદ 25 11 છે તો કે 30 - 25 એટલે 5 અને 12 - 31 એટલે કેટલા થશે? 36 ગુણ્યા 600 કેટલા આવશે? 21600. ત્યારબાદ 30 12 છે એટલે એક જ દિવસ આવશે 900 ગુણ્યા 1 એટલે કેટલા આવશે? 900. ચલો સરવાળો કરીએ, બાકી આગળ લાવ્યાથી કરીએ તો કે 92000 પ્લસ 16800 પ્લસ 3200 કેટલા આવશે? 1,12,000 માઇનસ કરીએ 2400 માઇનસ 21600 માઇનસ 900 એટલે કેટલા આવશે? 87100. લખી નાખીએ છેલ્લી તારીખ 31/12 ગુણાકારનો તફાવત કેટલો આવે છે? 87100. વ્યાજ કઈ સાઈડ આવશે? જે સાઈડ વધુ હોય એ સાઈડ આવે. 31/12 વ્યાજ ખાતે તો કે 87100 કેટલા ટકા કીધા છે? 15% ગુણ્યા 1/365 ગુણ્યા 15% ભાગ્યા 365 કેટલું વ્યાજ આવે છે? 35.79 એટલે કેટલા લઈ લેવાના? 36. વ્યાજ કેટલું આવે છે? 36. ક્યાં લખાય? રકમમાં. બાકી આગળ લઈ ગયા શોધીએ 1000 પ્લસ 800 પ્લસ 200 પ્લસ 36 એટલે કેટલા આવશે? 2036 માઇનસ કરીએ ઉધાર સાઈડ 800 માઇનસ 600 માઇનસ 900 એટલે કેટલા આવશે? માઇનસમાં 264 આવે છે. હવે ઓમ આપણે જોઈએ તો બાકી આગળ લાવ્યા જો જમા હોય તો લઈ ગયા ક્યાં આવે? ઉધાર આવે, અને જો ઉધાર હોય તો જમા આવે. પરંતુ અહીં માઇનસમાં આવે છે એટલે બાકી આગળ લઈ ગયા પણ ક્યાં છે? જમા સાઈડ જ આવશે આપણા. 31/12 બાકી આગળ લઈ ગયા કેટલા આવશે? 264. ક્લિયર? આમાં કોઈ ડાઉટ છે? અહીંયા આપણે ટોટલ લખી નાખીએ 2036. ચલો હવે આપણે નેક્સ્ટ સમ ઉપર જઈએ. નેક્સ્ટ સમ આપણો છે દાખલા નંબર 7. જેમાં આપણને આપેલું છે નીચેની વિગતો પરથી બેજુએ આપવાનું સંજુનું ચાલુ ખાતું હિસાબી પત્રક 31/3/2020 ના રોજ તૈયાર કરો. શું કીધું છે? બેજુએ આપવાનું સંજુનું ચાલુ ખાતું. તો આમાં લખાશે શું? બેજુ આપે છે એટલે બેજુ લખે છે, મોકલે છે, મોકલે ક્યાં આવશે? પાછળ. તો આગળ કોણ આવશે? સંજુ. તો શું લખાશે? સંજુના ચોપડામાં બેજુનું ખાતું. ક્લિયર? હવે જોઈએ આપણે એની એન્ટ્રી. 2020 છે એટલે ફેબ્રુઆરીમાં કેટલા દિવસ આવે? 29 દિવસ. 1/1/20 ના રોજ સંજુએ ચૂકવવાની બાકી. સંજુ એ ચૂકવવાની બાકી. એ આવે તો ક્યાં આવે? ઉધાર. લખી નાખીએ ઉધાર સાઈડ 1/1 બાકી આગળ લાવ્યા કેટલા છે? 3000. ક્લિયર? ત્યાર પછી છે 12/1/20 ના રોજ બેજુ પાસેથી સંજુએ ખરીદેલ માલ. બેજુ પાસેથી સંજુ, આપણે તો સંજુનું ચેક કરવાનું, તો સંજુએ શું કર્યો છે? ખરીદી કરી. ખરીદી ક્યાં આવે? ઉધાર. લખી નાખીએ 12/1 ખરીદ ખાતે કેટલાનું ખરીદે છે? 4000. ક્લિયર? ત્યારબાદ સંજુ પાસેથી બેજુએ ખરીદેલ છે એટલે સંજુએ શું કર્યું હશે? વેચાણ કર્યું હશે તો જ બેજુ ખરીદે એટલે સંજુનું વેચાણ. વેચાણ કઈ સાઈડ આવશે? જમા સાઈડ. જમા સાઈડ લખીને આપણે 15/1 વેચાણ ખાતે કેટલા છે? કેટલાનું વેચાણ કરે છે? 2000. ત્યારબાદ શું કીધું છે આપણને? 20/1/20 ના રોજ સંજુએ બેજુને પરત કર્યું. તો જો સંજુએ ખરીદી કરી હશે તો જ સંજુ બેજુને પરત કરશે એટલે આ શું આવશે? ખરીદ પરત આવશે. લખી નાખી જમા સાઈડ 20/1 ખરીદ પરત. કેટલાનો માલ ખરીદ પરત કરે છે? 1000. ક્લિયર? ત્યારબાદ સંજુએ સ્વીકારેલી 1 માસની હુંડી. કોણે સ્વીકારી છે? સંજુએ. એટલે કે આ વ્યક્તિએ સ્વીકારી છે. સંજુએ. આ સ્વીકારે તો એને શું કહેવામાં આવે છે? આપણે ઉપર જ જોયું હતું. આ સ્વીકારે તો એને શું કહેવામાં આવે છે? લેણી હુંડી. લેણી હુંડી ક્યાં આવે છે? જમા સાઈડ. લખી નાખીએ આપણે જમા સાઈડ
કઈ તારીખ છે 2/2 લેણી હુંડી ખાતે કેટલાની છે 2500 એમાં તમને એક માસની મુદત કૌંસમાં આપી જ દીધેલી છે એક જ માસ છે એટલે બીજા મહિનાના જગ્યાએ કયો આવશે ત્રીજો મહિનો અને ત્યારબાદ શું કીધું છે છૂટના 3 દિવસ આપણા એડ થાય એટલે શું આવશે 5/3 ક્લિયર ત્યારબાદ કીધું છે બેજુએ સ્વીકારેલી એક માસની હવે બેજુએ સ્વીકારી એટલે કોણ હશે આ દેવી હુંડી 13/2 ઉધાર સાઈડ લખીએ 13/2 દેવી હુંડી ખાતે કેટલાની છે 1600 એમાં પણ એક જ માસ કીધું છે તો બીજા મહિનાની જગ્યાએ ત્રીજો મહિનો આવશે અને તેની જગ્યાએ 16 કેમ કે છૂટના 3 દિવસ એટલે કઈ આવશે 16/3 ત્યારબાદ જોઈએ તો કે ખરીદ અને વેચાણના વ્યવહારમાં મુદત 15 દિવસની છે કેટલા 15 દિવસની વ્યાજ છે 10% વ્યાજ લખી નાખીએ આપણે 10% અને કઈ તારીખે આપણું પૂરું થાય છે 31/3/20 ચલો 15 દિવસ એડ કરવાના છે બધામાં 15 દિવસ એડ કરી નાખીએ લાવ્યામાં ના હોય ખરીદીમાં 12 દિવસ છે 12 માં 15 દિવસ એડ કરી નાખીએ એટલે કઈ આવી જશે 27/1 ક્લિયર જે ખરીદમાં હોય એ જ તમારી ખરીદ પરતમાં થાય તો અહીંયા ખરીદ પરત છે આપણા પાસે એમાં પણ કઈ આવશે 27/1 ક્લિયર વેચાણનું જોઈએ 15/1 છે આપણને 15 દિવસ એડ કરવાના છે તો કે 15 ને 15 એટલે કઈ આવશે 30/1 ક્લિયર હવે આપણે દિવસોની શરૂઆત કરીશું લાવ્યાથી કરીએ 1/1 છે એટલે કે 31 બીજા મહિનાના કેટલા દિવસ આવશે 29 દિવસ શું કામ કારણ કે 2020 છે એટલે કે લીપ વર્ષ છે એટલે વત્તા 29 પ્લસ ત્રીજા મહિનાના 31 એટલે કેટલા આવશે 91 દિવસ ગુણ્યા 3000 કેટલા આવશે 2,73,000 ત્યારબાદ 27/1 છે એટલે કે 31 માઇનસ 27 એટલે 4 બીજા મહિનાના 29 અને ત્રીજા મહિનાના 31 એટલે કેટલા આવશે 64 ગુણ્યા 4000 16/3 31 માઇનસ 16 કેટલા આવશે 15 ત્યારબાદ જમા સાઈડ કરીએ 30/1 છે 31 માઇનસ 30 એટલે 1 29 અને ત્રીજાના 31 એટલે કેટલા આવશે 61 1,22,000 ત્યારબાદ 27/1 હવે અહીંયા જો તમે જોઈ શકો છો જે ખરીદમાં હોય એ જ ખરીદ પરતમાં આવે તો અહીંયા કેટલા દિવસ હતા 64 દિવસ હતા તો અહીંયા પણ કેટલા આવશે 64 દિવસ 64 ગુણ્યા 1000 એટલે કેટલા આવે 64,000 ત્યારબાદ 5/3 છે એટલે કે 31 માઇનસ 5 એટલે કેટલા આવશે 26 ગુણ્યા 2500 લાવ્યા કઈ સાઈડ છે ઉધાર સાઈડ છે તો સરવાળો કરીએ ઉધાર સાઈડથી 2,73,000 પ્લસ 2,56,000 પ્લસ 24,000 માઇનસ કરીએ 1,22,000 માઇનસ 64,000 માઇનસ 65,000 એટલે કેટલા આવશે 3,02,000 કઈ તારીખ આવશે 31/3 ગુણાકાર નો તફાવત કેટલો આવે છે 3,02,000 એનું વ્યાજ કઈ સાઈડ આવશે આ સાઈડ આવશે લખી નાખીએ 31/3 વ્યાજ ખાતે 3,02,000 ગુણ્યા કેટલા ટકા કીધા હતા 10% ગુણ્યા 1/365 એટલે કેટલું આવશે 82.73 એટલે કેટલું કહેવાય 83 વ્યાજ કેટલું આવશે 83 રૂપિયા હવે લઈ ગયા શોધીએ માઇનસ કરીએ એટલે કેટલું આવશે 3,183 બાકી આગળ લઈ ગયા ક્લિયર
આખા દાખલા તમે જોઈ શકો. નેક્સ્ટ સેક્શનમાં આપણે બીજા દાખલા ગણીશું. થેન્ક યુ.